છોટાઉદેપુર નગરપાલિકાના ચૂંટણીના ભણકારો વાગી ગયા છે ત્યારે આપણે બસપાના શહેર પ્રમુખ નરેનભાઈ જયસ્વાલ સાથે વાત કરવા જોડાયા છે। નરેનભાઈ, ખાસ કરીને 7 વોર્ડ અને 28 સભ્યો તમે ઉતારવાના છો, શું તૈયારી અને કેવા ચૂંટણીના? તૈયારી મારી પૂરી થઈ ગઈ છે। એ 28 નહીં પણ હું 20ની વધારે ઉમેદવારો ઉતારીશ મેં બહુજન સમાજ પાર્ટીમાંથી। ગયા વખતે પણ આપણે તમામ પક્ષ વોર્ડ જે છે વોર્ડોમાં ઉમેદવારો ઉતાર્યા હતા અને કેટલાક સાથીઓ તમારા સાથે હતા, એ સાથીઓ આજે તમારાથી દૂર છે, તો આનાથી કેટલી અસર? કોઈ અસર નહીં પડે। જે સાથી દૂર ગયા છે એ એમને પૂછી લો કેટલા દૂર ગયા છે। એમ હું હમણાં મારા જે હમણાં નવા સભ્યો છે મારી પાસે, એ દરેક વફાદાર સભ્યો છે ને અમે એ પ્રમાણે વોર્ડ ચૂંટણી લડવા જઈ રહ્યા છે। ટોટલ કેટલા ઉમેદવાર તમે ઉતારવાના છે? હું 21 ઉમેદવાર ઉતારવાનો સાહેબ। તમારા સામે આ વખતે વંદનભાઈ પંડ્યા પણ છે અને ઘણા તમારા સામે સંઘર્ષ છે, તો કેવી રીતે ચૂંટણી જીતશે? મારી સામે ઘણા બધા ઉમેદવારો ચૂંટણી લડી ચૂક્યા છે, લડવાના છે। વંદનભાઈ સામે મારે ચૂંટણી લડવાનું આવ્યું છે, પણ વંદનભાઈ દરેક પક્ષ બદલીને કોંગ્રેસમાં, બીએસપીમાં, હાથીમાં અને યુવા મોરચામાં ભાજપમાં પ્રમુખ હતા, એ સસ્પેન્ડ કર્યા છે પક્ષે એમને, છતાં બી હમણાં કદાચ ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ માગી રહ્યા છે। આજનો સમય બતાવીશું અમે શું રિઝલ્ટ આવે છે। બિલકુલ નરેનભાઈ, ખાસ કરીને લોકોનો એવો આક્ષેપ છે કે નરેનભાઈ બસપામાં તો છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, આ કેટલું સાચું? સાહેબ, ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હોત તો ભાજપ જ ના લડતો મેં। શા માટે હું બીએસપીમાં લડતો? ભાજપ ટિકિટ આપવા મને તૈયાર છે, પણ અમે મારા સાથી સભ્યોના બધાના અભિપ્રાયથી હું બીએસપીમાંથી લડી રહ્યો છું। ખાસ કરીને કેટલાક તમારા શાસનમાં જે કામો થયા છે, એ કામો જે થયા છે, જે શોપિંગ છે, એવા ઘણા બધા કામો થયા છે, તો એ હજુ સુધી ખુલતા કેમ નથી? ટૂંક સમયમાં એ શોપિંગ સેન્ટર અમારા શાસનમાં થયા નથી, એ અગાઉના શાસનમાં થયા છે, પરંતુ મને વિશ્વાસ છે બોર્ડ બેઠા પહેલું કામ અમે આ શોપિંગ સેન્ટર ચાલુ કરવાનો પ્રયત્ન કરીશું। પાછલા કેટલાક સમયથી આજે મલ્ટીપર્પઝ જે ભવન બન્યું છે એ અને પથિક ભવનમાં 40 જેટલી દુકાનો આ ઘણા સમયથી પડીને બન્યું છે। પાછલી બોડી એ વખતથી બન્યું છે અને પહેલાંથી પણ બનીને પડ્યું છે અને ધૂળ ખાય છે। એ જો વપરાશમાં આવ્યો હોત તો છોટાઉદેપુરના બેરોજગાર શિક્ષિત યુવાનોને રોજી મળી હોત, પણ એ થયું નહીં। પાછલી જે પણ બોડી છે અને બીજેપીનું 2.5 વર્ષનું આજે શાસન છે, એમણે આ પૈસાનો બગાડ કર્યો છે, કશું જ કર્યું નથી, એટલે એ ખૂબ જ કમનસીબ છે। પાલિકાને પણ નુકસાન છે, લોકોને પણ નુકસાન છે। પાલિકાના કરોડ રૂપિયા રોકાઈ રહ્યા છે, લોકો રોજી નથી મળતી, તો એમની નિષ્કાળજી અથવા તો એમને કંઈ ખબર નથી પડતી। ભાજપના નેતાઓની હાલત ખૂબ ખરાબ છે, એમને કોઈ ગાંઠતું નથી। આદિવાસીના 25 કરોડ રૂપિયા કોઈને પણ પૂછ્યા વગર પ્રભારી મંત્રી એમના ઘરે જઈને પ્લાનિંગ કરે છે, એવું પેપરમાં આવ્યું છે। આના માટે પણ ગાંઠતી નથી, તો રાજ્યમાં કેન્દ્રમાં બીજેપીની સરકાર હોય તો છોટાઉદેપુરનું નુકસાન થઈ રહ્યું છે। તો છોટાઉદેપુરને ભાજપ સરકાર જો કેન્દ્રમાં હોય કે રાજ્યમાં કોઈ જ ફાયદો નથી। છોટાઉદેપુરને ત્યારે જ ફાયદો થાય જે કોંગ્રેસ લોકોની ચિંતા કરનારી, કોંગ્રેસ યુવાનોની ચિંતા કરનારી, કોંગ્રેસ દરેક સામાન્ય વ્યક્તિની ચિંતા કરનારી કોંગ્રેસ જો સત્તામાં આવે તો જ એને ફાયદો થઈ શકે। જે તે વખતે કોંગ્રેસ તરીકે શાસન જ્યારે છોટાઉદેપુરમાં ચલાવ્યું ત્યારે છોટાઉદેપુરનો વિકાસ થયો છે, અને જ્યારે આ બધી ગેંગ બની ગઈ છે પાછલી બોડીમાં, એ ગેંગે પોતપોતાના ખિસ્સા ભરવામાં આવ્યું છે। આખું ઉદયપુર એની વાત કરી રહ્યો છું, એના ઘણા બધા કૌભાંડો બહાર આવ્યા છે, આપણે બધા જાણીએ છીએ, હાલત ખૂબ ખરાબ છે। તો આ જે એક ચતુષ્કોણીય કે એવું કશું નથી, મુખ્યત્વે કોંગ્રેસ અને સામે બીજેપી। કોંગ્રેસ લોકોની વાત કરે છે અને બીજેપી આ પ્રકારના જે કૌભાંડો છે એનું પ્રતિનિધિત્વ કરે છે। આ બે પાર્ટી લડી રહી છે અને કેટલાક આમ તેમ જે લડે છે એ કોંગ્રેસની સામે બીજેપીને વોટ નથી મળતા, છોટાઉદેપુરનો ઇતિહાસ રહ્યો છે, એટલા માટે ક્યાંક એને ઊભા કરવામાં આવી રહ્યા છે। બહુ સ્પષ્ટ છે, હું નથી કહેતો, આખું છોટાઉદેપુર કે ભાજપનું બોર્ડ નથી બેઠું। પાછલા 2.5 વર્ષથી ભાજપ સરકાર નગરપાલિકા ચલાવી રહી છે વહીવટદાર મારફત, અને એના પહેલાંની જે બોડી હમણાં જેટલા પણ ભાજપમાં છે એ પહેલાં નગરપાલિકામાં હતા, અને એમણે જ આ બધા કૌભાંડો કર્યા છે, એમના કારણે આ દુકાનોને બધું પડી રહ્યું છે। એ આખું છોટાઉદેપુર જાણે છે। એ અર્જુન રાઠવા કે કોંગ્રેસ પાર્ટી નથી કહેતી, છોટાઉદેપુરનો એક વ્યક્તિ જાણે છે
એક મતદાર જાણે છે કે કોંગ્રેસ ભાજપની સામે આમ સામને લડે છે. બાકીના જે છે એ બીજેપીએ એમને વોટ નથી મળતા એટલા માટે ઊભા કરેલા છે. બહુ સ્પષ્ટ છે. હું નથી કહેતો આખું છોટાઉદેપુર કહે છે. તમે કોઈને પણ રસ્તામાં પૂછી લો, કોઈ પણ વ્યક્તિ કહેશે કે હા બીજેપી આમને ઊભો કર્યો, આને બસવામાં ઊભો કર્યો, આને અપક્ષમાં ઊભો કર્યો, આને ફલાવણા ઊભો કર્યો. આ લોકો કહે છે, હું નથી કહેતો. હું લોકોની સાંભળેલી વાત આપણે કહી રહ્યો છું. અમે ઘણા બધા ફોર્મ ભરી રહ્યા છે. આ ચૂંટણી છે, ઘણું બધું ગણિત બદલાતું રહે. છેલ્લે જ્યારે ફોર્મ ભરાશે ત્યારે સ્પષ્ટ ચિત્ર આવી જશે કે કેટલા ભરી રહ્યા છે. બીજી વાત છે, તમે ઉમેદવાર પણ નથી મળતા એવી વાત છે. તમારા કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ અચાનક જ રાજીનામું કર્યું છે. કોઈ રાજીનામું આપ્યું નથી. અમારી પ્રક્રિયા ચાલુ છે. એટલે રાજીનામાની અફવા ખોટી છે. બિલકુલ ખોટી છે. ક્યાં છે તમારી પાસે કાગળ છે? રાજીનામાનો કોઈ પત્ર છે? નથી. એટલે બધી વાતો ચાલે. એટલે ભાજપ અપવડાઈ રહી છે એવું લાગ્યું. મારી પાસે પત્ર નહીં, તમારી પાસે પત્ર નથી, તો એનો શું મતલબ થાય? તમારા શાસનમાં એવા કયા કયા કામો થયા છે? ચેકડેમ તમે જોયો હશે, નગરનું જે પાણી હમણાં પૂરું પાડી રહ્યું છે. સરદાર બાગ દેખી રહ્યો છે, આખું ગામ ત્યાં હમણાં વોકિંગ માટે ફરી રહ્યા છે. એવા ઘણા બધા કામો અમે કરી ચૂક્યા છે. જો તમે જીતશો તો કોના સાથે બોર્ડ બનાવવાના? એ તો મોટો પ્રશ્ન છે. કેટલી અમારી સીટો આવે છે એની પરથી અમને સપોર્ટ આપશે. અમારે સપોર્ટ લેવા નથી જવાનું. જેને અમારી સાથે રહેવું છે એ સપોર્ટ આપશે અમને. બિલકુલ. આપ પણ પ્રમુખ રહી ચૂક્યા છો. આપના જે ધર્મપત્ની છે નેહાબેન જયસ્વાલ એ પણ પ્રમુખ રહી ચૂક્યા છે. તો આ વખતે એસસી સીટ છે, તો શું કહેશો આ બાબત? અમે એસસીમાંથી ઉમેદવાર ઉતાર્યા છે અને નગરને લાયક ઉમેદવાર છે અમારી પાસે, અને શાસન કરીશું અમે. બિલકુલ. આ હતા નરેનભાઈ જયસ્વાલ, જે બસપા છોટાઉદેપુર શહેરના પ્રમુખ છે. તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે અને તેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે અમે આ નગરપાલિકાની ચૂંટણી જીતીશું અને તમામ જે અમારી બેઠકો છે તે જીતીને અમે બોર્ડ બનાવીશું, તેવું નરેનભાઈ જયસ્વાલ જણાવી રહ્યા છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.